ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ભાઈ કલ્પના લેક્ચર સિરીઝની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર આપણે અભ્યાસ કરવો છે કે માઇન્યુટ ડિફરન્સ બિટવીન ધ ઔષધ અને ભેષજ, એટલે કે ઔષધ અને ભેષજ વચ્ચેનો ડિફરન્સ શું. તો ઔષધ વિશે આપણે વાત કરી હતી કે ઔષધ શું છે? રોગનાશક દ્રવ્ય છે. ઔષધમ દ્રવ્ય સંયોગમ ભ્રુવતે દીપનાદિકમ, એટલે કે ઔષધ જે છે દ્રવ્યનો સંયોગ છે અને એ શું કરે છે? ભ્રુવતે, એ દીપન આદિ કાર્ય કરે છે. પાચન, દીપન, ભ્રુવણ, કર્ષણ, વૃક્ષણ, આ બધા કાર્ય કોણ કરે છે? ઔષધ કરે છે. જ્યારે હૂત, વ્રત, સેકન્ડ લાઈન જુઓ, હૂત, વ્રત, તપો, દાનમ, શાંતિ, કર્મમ ચ ભેષજમ, એટલે જે હૂત એટલે કે જે આપણે બલિ આપીએ છીએ, વ્રત એટલે કે જે આપણે વ્રત રાખીએ છીએ, તપ કરીએ છીએ, દાન કરીએ છીએ, અને શાંતિ કર્મ જે કરીએ છીએ એ બધું શેમાં આવે? ભેષજની અંદર આવી શકે છે. એટલે ઔષધ એ છે માઇનોરિટી શબ્દ છે. માઇનોરિટી મીન્સ કે એક નાની ફિલ્ડને, નાની જે છે ફિલ્ડ ઓફ ધ એરિયા કે મેડિસિનલ જે વેલ્યુ સમજાવે છે. જ્યારે ભેષજ જે છે એ બ્રોડ કોન્સેપ્ટ છે. કેવો બ્રોડ કોન્સેપ્ટ છે કે એની અંદર ઔષધ તો આવી જ જાય, સાથે સાથે ભૂત, વ્રત, તપો, દાન, શાંતિ, કર્મ, આ બધી જ જે દેહ વ્યપાશય ચિકિત્સાઓ છે, સત્વાઓ જે ચિકિત્સાઓ છે એનો સમાવેશ પણ થાય છે. તો ઔષધ શું છે? એનીથિંગ વિચ ઇઝ યુઝ સિંગલ ઓર ઇન કોમ્બિનેશન એન્ડ વિલ પરફોર્મ ધ કર્મ લાઇક દીપન એન્ડ પાચન, એટલે કે જે સિંગલ અથવા કોમ્બિનેશનની અંદર મનુષ્યને આપવામાં આવે છે, પેશન્ટને આપવામાં આવે છે, કે જે દીપન પાચન કરે છે, એને ઔષધ કહેવાય. જ્યારે ભેષજ શું છે? તો કે એનીથિંગ વિચ ઇઝ પરફોર્મ ઇન ધ ફોર્મ ઓફ ધ હૂત કર્મ, એટલે કે સેક્રિફાઈસ કરવાનું છે અગ્નિની અંદર. વ્રત કર્મ એટલે કે કંટ્રોલિંગ, એટલે કે વ્રત કર્મની અંદર કંટ્રોલિંગ કેમ કીધું? વ્રતની અંદર આપણે શું હોય તો કે સવારથી સાંજ સુધી જમવાનું નથી હોતું. અને અત્યારે તો ચલો ફરાળ આવી ગયા, પહેલાં ફરાળી એવું બધું હતું નહીં. વ્રત એટલે આખો દિવસ જે છે ભૂખ્યા પેટે રહેવાનું. તો એની અંદર શું છે? મનુષ્ય પોતાની જાત ઉપર કંટ્રોલ રાખવાનો છે, એની ભૂખ ઉપર કંટ્રોલ રાખવાનો છે, એની ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ રાખવાનો છે. તો વ્રત કર્મ એના માટે હતું કે કંટ્રોલ યોર સેન્સ ઓર્ગન, કંટ્રોલ યોર ઇન્દ્રિય, કે જે પાછળથી શું થાય? વ્રત છે તમને તમારી કપરી પરિસ્થિતિની અંદર તમને કામ લાગે. તપ કર્મ, તો તપ કર્મ શું છે? સ્ટ્રિક રેજીમેન વિચ ઇઝ ટફ ઓન વન્સ ઓન બોડી, એટલે કે તપ કર્મથી બોડીની ઇમ્યુનિટી શું થાય? સ્ટ્રોંગ થાય. દાન કર્મ, તો કે ડોનેટિંગ ગીવ મેન્ટલ રિલીફ, એનાથી મેન્ટલ રિલીફ થાય, સંતોષની પ્રાપ્તિ થાય, સુખની પ્રાપ્તિ થાય, અને ઘણા બધા જે છે જીવોની શાંતિ થાય. શાંતિ કર્મ, રિચ્યુઅલ પરફોર્મ બાય ફોર પેસિફાઈંગ અનનોન કોઝ, એટલે કે અનનોન જો કોઝ હોય તો એના માટે જે છે કે જેની અંદર મેન્ટલ ડિસઓર્ડર આવતા હોય તો શાંતિ કર્મના યજ્ઞ પણ કરવામાં આવે છે. તો આ બધું શેની અંદર આવે છે? ભેષજની અંદર આવે છે. આ બ્રોડ કોન્સેપ્ટ છે એક પ્રકારનો ભેષજ. તો ઔષધ એ માઇનોર કોન્સેપ્ટ છે, ભેષજ એ બ્રોડ કોન્સેપ્ટ છે. તો ઔષધ શું છે? કે જે દ્રવ્યના સ્વરૂપમાં લઈએ છીએ, કે જે દીપન આદિ પાચન આદિ કાર્ય કરે છે. જ્યારે ભેષજ શું છે? ઉદ્ધવત તપોદાનંદ શાંતિ કર્મમ છે ભેષજમ, એવું કીધું છે. તો આ બધું જે છે ભેષજ કોન્સેપ્ટની અંદર આવે છે. તો આ લેક્ચરની અંદર આટલું જ. રજા આપશો. નવા લેક્ચરની અંદર નવા વિષય સાથે મળીશું, નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય જગન્નાથ. નમસ્કાર.